હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવેન્દ્ર. મિત્રો, વિડીયોની શરૂઆત ભલે હેલ્મેટ ઉતારવાથી થશે, પરંતુ તમારી સુરક્ષા હેલ્મેટ પહેરવાથી થશે. હવે તમને એમ લાગશે કે આવું કહેવાનું કારણ શું? આવી એડવાઇસ તો ઘણી સાંભળી, પણ મિત્રો તમારામાંના ઘણા યુવાનો વડીલો એવું વિચારે છે કે હેલ્મેટ લાંબા અંતર માટે છે, ટૂંકા અંતર માટે ક્યાં પહેરવાની જરૂર છે. તો મિત્રો, એક્સિડન્ટ ક્યારે અંતર જોઈને ક્યારે થયું છે? સો પ્લીઝ હેલ્મેટ પહેરજો. એન્ડ સેકન્ડ થિંગ, શા માટે આજે વિડીયોની શરૂઆત વ્હીકલથી, બુલેટથી કેમ? તો મિત્રો, આજનો વિડીયો 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે તો છે જ, પરંતુ જે યુવાનો, વડીલો, મહિલાઓ 2 વ્હીલર 4 વ્હીલર ચલાવે છે, મિત્રો બધાના માટે છે. વર્ષોથી તમે તમારું વ્હીકલ ચલાવો છો, પરંતુ ફિઝિક્સનો એક કોન્સેપ્ટ જે તમને ખબર હોવી જોઈએ. કયો કોન્સેપ્ટ છે? તો મિત્રો છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તમે જ્યારે તમારા વ્હીકલને બ્રેક લગાવો છો ત્યારથી એ કોન્સેપ્ટની શરૂઆત થાય છે. હવે ફિઝિક્સ માત્ર 11-12 ધોરણ 9 ધોરણ 10 માટે થોડું છે. ફિઝિક્સ નેચરમાંથી આવે છે, પ્રકૃતિના ગુણધર્મો છે. એનો મતલબ તમામ સિટીઝન, તમામ નાગરિકો માટે ફિઝિક્સ છે. તો જે વાહનને તમે ડ્રાઈવ કરો છો, બ્રેક માર્યા બાદ શું થાય છે, બ્રેક માર્યા બાદ શું જોવા મળે છે, ફિઝિક્સનો કયો કોન્સેપ્ટ યુઝ થાય છે, એ આજે શીખવાનો છે. જાણશો તો મજા આવશે. કોન્સેપ્ટનું નામ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો ચલો શરૂ કરીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો મિત્રો શીખીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ. શું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ? તો મિત્રો, આપણી નોર્મલ લાઈફમાં જ્યારે પણ આપણે કોઈ એજ્યુકેશનલ સંસ્થાઓ જેવી કે સ્કૂલ કે કોલેજ આગળથી પસાર થઈએ ત્યારે તમારે જોવાનું, એ સ્કૂલ કે કોલેજની જસ્ટ પહેલાં અથવા જસ્ટ પાછળ તમે બમ્પ જોશો વાહનોને અટકાવવા માટે. બટ તમે ક્યારેય એ બમ્પને એક્ઝેક્ટલી સ્કૂલની સામે નહીં જુઓ. હવે તમને એવું લાગે કે ભાઈ ખરેખર એ તો સાચી વસ્તુ છે, સ્કૂલની આગળ બમ્પ એટલા માટે મૂકીએ છીએ કે બમ્પને વાહન જોવે, જોઈને બ્રેક મારે, સ્કૂલ આવતા આવતા તમારું વાહન ધીમું પડી જાય. તો 90% યુ આર રાઈટ. બટ મિત્રો, એની અંદર 10% એક ફિઝિક્સનો કોન્સેપ્ટ એડ કરેલો છે. એ કોન્સેપ્ટ કયો છે? તો તમે જે હેડિંગ વાંચ્યું, શીર્ષક આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ, એ છે. તો ન માત્ર 11 સાયન્સના સ્ટુડન્ટને એના વિશે ખબર હોવી જોઈએ, પણ દરેક સિટીઝન, દરેક નાગરિક કે જે વ્હીકલ ચલાવે છે એને એના વિશે ખબર હોવી જરૂરી છે. બિકોઝ ઇન્ફોર્મેશન ઇઝ વેલ્થ. તો મિત્રો, એ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે શું? એવું જરૂરી થોડું છે કે આપણે બમ્પ જોઈને બ્રેક મારીએ છીએ. બ્રેક તો આપણે ગમે ત્યાં મારીએ છીએ. તો મિત્રો, સ્ટોપિંગ ડિસ્ટન્સની જે ડેફિનેશન છે, જે વ્યાખ્યા છે, એ બ્રેકથી શરૂ થાય છે. જો બાજુમાં કે ગતિમાન વાહનને જ્યારે આપણે બ્રેક મારીએ ત્યારે તે થોભે તે પહેલા, એનો મતલબ આ વ્યાખ્યાની શરૂઆત થાય છે બ્રેક માર્યા બાદ. ગતિમાન વાહનને બ્રેક મારતા તે થોભે તે પહેલા તેણે કાપેલા અંતરને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. તો તમે સાચા છો. પેલો જે અવાજ આવે છે ટાયરોના સ્કીડ થવાનો, જે ટાયરો ડ્રિફ્ટ થાય છે, એ જે આટલા બી ખસે છે, કારણ કે તમે કોઈ પણ કંપનીની ગાડી યુઝ કરો છો, ચાહે નવી ગાડી હોય, જૂની ગાડી હોય, તમે જ્યારે બ્રેક મારો છો ત્યારે એ ગાડી બ્રેક માર્યા બાદ આટલી તો ખસશે. એ જે આટલી બી ખસે છે એ સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. તો યાદ કરો, તમે જ્યારે બમ્પ આગળ બ્રેક લગાવો છો તો બ્રેક લગાવ્યા બાદ ગાડી તમારી સહેજ ખસે છે, તો એ કારણે એ બમ્પને એક્ઝેક્ટ સ્કૂલની સામે ના મૂકતા સ્કૂલથી થોડાક દૂર રાખવામાં આવે છે. તો એનો મતલબ કહી શકાય ને કે વાહનોની સલામતી માટે તો એક અગત્યનું પરિબળ છે જ. વાહનોની સલામતી માટે તે અગત્યનું પરિબળ છે જ. બટ શાળાકીય વિસ્તારમાં પણ તે ગતિ મર્યાદા માટે અગત્યનો ભાગ ભજવે છે તમારા વાહનો માટે. બિકોઝ તમારી ગતિ મર્યાદા કંટ્રોલ થશે તો તમને નુકસાન થશે, ન બાળકોને નુકસાન થશે. તો મિત્રો, એની પણ એક ફોર્મ્યુલા છે. તમે જાતે તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ ચેક કરી શકો છો. તમારું પેલું અચળ પ્રયોગિક ગતિનું સમીકરણ છે ને, જુઓ, v² - v0² = 2ax. તો મિત્રો, આ સૂત્રમાં તમે જે રાશિ યુઝ કરો છો તમને એના વિશે ખબર હોવી જોઈએ. બિકોઝ માત્ર 11 સાયન્સનો ટોપિક ક્યાં છે? આ કમ્બાઇન્ડ નીટ અને જીનો ટોપિક છે. આખું તમારી નીટ અને જીની એક્ઝામ સ્ટાન્ડર્ડ મુજબ થોડી ચાલે છે, તમારા ટોપિક મુજબ ચાલે છે. આના MCQ પૂછાયેલા છે. ઇવન આ લેક્ચરના એન્ડમાં, આ વિડીયોના એન્ડમાં મેં કેટલાક MCQ મૂકેલા છે, એ પણ સોલ્વ કરજો. તો જુઓ શું છે V0. શું છે V0? છે ઇનિશિયલ વેલોસિટી, પ્રારંભિક વેગ.
વી શું છે જુઓ, સ્મોલ વી શું છે? ફાઇનલ વેલોસિટી, અંતિમ વેગ. એ શું છે? ગુરુત્વ પ્રવેગ. એક્સ શું છે? તો એક્સ આપણું આ હેડિંગ, શીર્ષક. સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ છે. તો મિત્રો યાદ રાખજો, તમે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરો છો, કોઈ પણ પ્રશ્ન જુઓ છો, એ પ્રશ્નની અંદર એક શબ્દનો ઉલ્લેખ થાય છે કે બ્રેક મારતા. બ્રેક શબ્દ આવે છે, બ્રેકનો મતલબ થાય છે તમારો અંતિમ વેગ 0. એનો મતલબ જે પેલો સ્મોલ વી છે 0 થઈ જાય. જો ઉપરના સૂત્રમાં હું સ્મોલ વી 0 મૂકી દઉં તો હવે મને શું મળે? તો જુઓ 0 માઇનસ v0 સ્ક્વેર બરાબર 2 એની જગ્યાએ g અને x ની જગ્યાએ ds. બટ આપણું તો કામ છે કે આપણે ds ને કરતા બનાવવાના છે. તો માઇનસ v0 સ્ક્વેર એમના એમ રહે. તો જુઓ નીચે હવે શું આવી જાય? 2 ઇન્ટુ g આવી જાય. તો એનો મતલબ ds આપણને કેટલું મળ્યું? આપણે જો મૂલ્યને ધ્યાનમાં લઈએ, માઇનસને સાઈડમાં રાખીએ, તો ds કેટલું મળ્યું? v0 સ્ક્વેર અપોન 2g. તો મિત્રો આ સૂત્ર છે, આ સૂત્રના આધારે તમે કોઈ પણ એમસીક્યુમાં સ્ટોપિંગ ડિસ્ટન્સ ds લાવી શકો છો. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ મિત્રો આ સૂત્રના આધારે આપણે કહી શકીએ શેના પર આધારિત છે? જુઓ અંદર ડિપેન્ડ્સ ઓનમાં નંબર 1 દેખાય છે ને તમારા સૂત્રમાં, જુઓ v0. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ તમારા પ્રારંભિક વેગ પર આધારિત છે, તમારા વ્હીકલનો પ્રારંભિક વેગ કેટલો છે, નંબર 1. નંબર 2 બ્રેકની ક્ષમતા ઉપર. તમારો વેગ ગમે એટલો જોરદાર છે, ગમે એટલો ઓછો છે, પણ તમારી બ્રેક જ કામ નહીં કરતી, બરાબર? બ્રેકના પેડલ ઘસાઈ ગયા છે. તો એનો મતલબ બ્રેક સારી હશે, બ્રેક ખરાબ હશે, એના ઉપર આધારિત છે સ્ટોપિંગ ડિસ્ટન્સ ds. એન્ડ નંબર 3 અહીંયા ઉદ્ભવતો પ્રતિપ્રવેગ. તમે જ્યારે બ્રેક લગાવો છો, બીકોઝ સીધી વસ્તુ છે, તમે જ્યારે વેગ વધારો છો તો પ્રવેગ મળે, તમે જ્યારે વેગ ઘટાડો છો, એક્સેલેટર ડાઉન કરો છો, બ્રેક મારો છો, તો હવે પ્રવેગ નહીં મળે, શું મળશે? પ્રતિપ્રવેગ. તો સ્પેશિયલી તમારો સ્ટોપિંગ ડિસ્ટન્સ 3 વસ્તુ પર આધારિત છે. નંબર 1 પ્રારંભિક વેગ v0 પર, નંબર 2 બ્રેકની ક્ષમતા ઉપર, નંબર 3 બ્રેક લગાડતા ઉદ્ભવતું પ્રતિપ્રવેગ. એનો મતલબ કે તમે તમારા ઇનિશિયલ વેલોસિટીને ડબલ કરો છો, 3 ગણી કરો છો, 4 ગણી કરો છો, અડધી કરો છો, ચોથા ભાગની કરો છો, તમારું સ્ટોપિંગ ડિસ્ટન્સ બદલાઈ જશે. બાકી બ્રેક અને પ્રતિપ્રવેગ એ તમને યાદ રહેવું જોઈએ. તો મિત્રો આ હતો એવો ટોપિક જે દરેક 11-12 સાયન્સના વિદ્યાર્થીને નહીં, દરેક વ્યક્તિને કે જે વ્હીકલ ચલાવે છે એને ખબર હોવી જોઈએ. વર્ષોથી મિત્રો ગાડી ચલાવો છો અને એ ગાડી જે સ્કીડ થાય છે તમે જાતે બી ચેક કરી શકો. હા, આપણે ચેક નહીં કરવાના, પણ કમસે કમ તમને ખબર તો પડી કે બ્રેક લગાવતા જે ગાડી સ્કીડ થાય છે એની બી એક થિયરી કોઈ જગ્યાએ ભણાવાય છે, 11 સાયન્સમાં છે. તો મિત્રો આપણે શરૂઆતમાં જે વાત કરી હેલ્મેટની એ યાદ રાખજો. તો હેલ્મેટની સાથે સાથે હવે એ બી યાદ રાખજો કે સ્ટોપિંગ ડિસ્ટન્સ પણ એક અગત્યનો ભાગ ભજવે છે. 11-12 સાયન્સના વિડીયો, 11 સાયન્સ 12 સાયન્સમાં જે છોકરાઓ ભણે છે એમને તો આ વિડીયો મોકલવો જરૂરી છે જ, શેર કરવો જરૂરી છે જ. બટ જે લોકો વ્હીકલ સ્પીડમાં ચલાવે છે, જે લોકો વ્હીકલ ચલાવે છે, એમના પણ જાણકારી માટે આ વિડીયો મોકલવો બહુ જ જરૂરી છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય, ચેનલને સંજીવની એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો એન્ડ લાઇક કરજો. ટિલ ધેન ગુડ બાય, જય હિન્દ.